વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 4 અર્વાચીન તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સંયુક્ત વિધાનોનો આપણે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 4 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો તે જાણી લઈએ। તો આપણે સૌપ્રથમ સાદા અને સંયુક્ત વિધાનો અને તાર્કિક કારકો વિશે ટૂંકનો અભ્યાસ કર્યો હતો। જ્યારે બીજા લેક્ચરની અંદર આપણે વિધાનપરક અચલો અને વિધાનપરક પરિવર્તિઓનો અને નિષેધવાચક વિધાનનો આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે પ્રકરણ 4 ની અંદર સમુચ્ચય વિધાનનો અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યનો નિયમો અને સત્યતા કોષ્ટક દ્વારા સમજૂતી પ્રાપ્ત કરીશું। તો અહીં આપણે પ્રકરણ 4 ની અંદર સમુચ્ચય વિધાનનો આપણે અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ એની અંદર પ્રસ્તાવના જોઈએ। આપણે જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનોની રચના કરવામાં આવતી હોય તો તેને આપણે તાર્કિક કારક કહેવામાં આવે છે। તાર્કિક કારકો મુખ્ય 5 છે: નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, સતિ અને દ્વિસતિ। એ 5 તાર્કિક કારકોમાંથી આપણે સમુચ્ચય તાર્કિક કારકનો અભ્યાસ કરીએ। અહીં સમુચ્ચય તાર્કિક કારકમાં આપણે સૌપ્રથમ અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત, સત્યતા મૂલ્યનો નિયમ અને સત્યતા કોષ્ટક દ્વારા આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીશું। તો અહીં આપણે સૌપ્રથમ અર્થ જોઈએ। તો સમુચ્ચય વિધાનનો અર્થ જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને આપણે સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે। ફરીથી આપણે સમુચ્ચય વિધાનનો અર્થ જોઈએ। જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો અને શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને આપણે સમુચ્ચક વિધાન કહેવામાં આવે છે। હવે આપણે આ જ અર્થને ઉદાહરણ દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। આપણે અહીં અગાઉના લેક્ચરની અંદર આપણે જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ આપણે બે સાદા વિધાનો આપણે લઈ અને એને સંયુક્ત વિધાન દ્વારા જોડી દઈએ। તો અહીં આપણે એક સમુચ્ચક વિધાનનું આપણે ઉદાહરણ લઈએ છીએ। તો અહીં ઉદાહરણની અંદર હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે। તો અહીં આપણે સમુચ્ચય વિધાનનું ઉદાહરણ લઈએ। હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે। તો અહીં આપેલ સમુચ્ચય વિધાનની આપણે સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર વિશે આપણે જાણીએ। તો અહીં આપણે સૌપ્રથમ સંકેતાવલી, ત્યાર પછી આપણે પ્રાતિક રજૂઆત અને ત્યાર પછી વિધાનનો પ્રકાર। તો અહીં આપણે સૌપ્રથમ ઉદાહરણ જોઈએ કે હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે। તો અહીં આપેલ બે સાદા વિધાનો હિમાલય પર્વત છે અને ગંગા પવિત્ર નદી છે એ અન્ય શબ્દથી જોડાયેલા છે। તો અહીં
આપણે વ્યાખ્યાનની અંદર જોયું કે જે સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો અને શબ્દ દ્વારા જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને આપણે સમૂચક વિધાન કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ દ્વારા એની સંકેતાવલી અને પ્રાતિક રજૂઆત અને વિધાનો પ્રકાર નક્કી કરીએ. સંકેતાવલીની અંદર બે સાદા વિધાનો લઈ લેવાના. તો અહીં પ્રથમ સાદું વિધાન હિમાલય પર્વત છે. બીજું સાદું વિધાન છે ગંગા પવિત્ર નદી છે. ગંગા પવિત્ર નદી છે. તો અહીં આપણે સંકેતાવલીની અંદર જે સંયુક્ત વિધાનમાં જેટલા સાદા વિધાનો આપ્યા હોય એટલા સાદા વિધાનો લઈ લેવાના. ત્યાર પછી આપણે જે સાદા વિધાનો આપેલા હોય એને એથી તો ઝેડ સુધીના કોઈ પણ પ્રતીક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. હિમાલય પર્વત છે એના માટે આપણે એચ આપી દઈએ. ગંગા પવિત્ર નદી છે એના માટે આપણે જી આપી દઈએ. તો આપણે એથી ઝેડ સુધી કોઈ પણ પ્રતીકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે પ્રાતિક રજૂઆત કરીએ તો અહીં હિમાલય પર્વત છે એના માટે આપણે એચ, તો અહીં આપણે એચ પ્રતીકનો ઉપયોગ કર્યો. અને એટલે સમુચય. ગંગા પવિત્ર નદી છે એના માટે આપણે કયા પ્રતીકનો ઉપયોગ કર્યો? તો જી પ્રતીકનો. તો અહીં એચ સમુચય જી. તો આ પ્રમાણે અહીં સમૂચક વિધાનની પ્રાતિક રજૂઆત કરી શકાય. એચ સમુચય જી. હવે આપણે વિધાનનો પ્રકાર કયો છે? કારણ કે અહીં તો આપણે સમૂચક વિધાનની વાત કરીએ છીએ. અહીં જે તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો તે વિધાનનો પ્રકાર છે. તો અહીં સમૂચક વિધાન. તો અહીં પરીક્ષાની અંદર આવું કોઈ પણ ઉદાહરણ પૂછવામાં આવે તો આ પ્રમાણે સૌપ્રથમ સંકેતાવલી આપી દેવાની, ત્યાર પછી પ્રાતિક રજૂઆત આપી દેવાની અને વિધાનનો પ્રકાર નક્કી કરી દેવાનો. અહીં 5 તાર્કિક કારકોમાંથી કોઈ પણ એક તાર્કિક કારકનું આ પ્રમાણે સંયુક્ત વિધાન આપેલું હશે. એ સંયુક્ત વિધાનની સૌપ્રથમ સંકેતાવલી, પ્રાતિક રજૂઆત અને વિધાનનો પ્રકાર નક્કી કરી દેવાનો. તો આ પ્રમાણે વિભાગ C ની અંદર 2 ગુણનો એક પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. હવે આપણે પ્રસ્તાવના, અર્થ અને ઉદાહરણ. હવે આપણે નિયમ જોઈએ. સત્યતા મૂલ્યનો નિયમ. તો એની અંદર જે સંયુક્ત વિધાનમાં P સમુચય Q એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય અને જો P ને સ્થાને આવતું વિધાન સત્ય હોય અને Q ને સ્થાને આવતું વિધાન પણ સત્ય હોય તો P સમુચય Q સત્ય બને, નહીતર અસત્ય બને. આવા સંયુક્ત વિધાનને સમૂચક વિધાન કહેવામાં આવે છે. તો અહીં આ સમૂચક વિધાનનો નિયમ છે. ફરીથી આપણે જોઈએ. જે સંયુક્ત વિધાનમાં P સમુચય Q એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, P ને સ્થાને આવતું વિધાન સત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન સત્ય હોય તો P સમુચય Q સત્ય બને, નહીતર અસત્ય બને. આવા સંયુક્ત વિધાનને સમૂચક વિધાન કહેવામાં આવે છે. તો હવે આપણે સમુચયનો સત્યતા કોઠાનો અભ્યાસ કરીએ. તો અહીં આપણે કોઈ પણ એક સાદું વિધાન હોય તો 2 હરોળ બને અને 1 સ્તંભ બને. તો અહીં આપેલ ઉદાહરણની અંદર આપણે જોયું હિમાલય પર્વત છે એક સાદું વિધાન અને ગંગા પવિત્ર નદી છે એ બીજું સાદું વિધાન. તો અહીં કેટલા સાદા વિધાનો? તો 2 સાદા વિધાનો. જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે સ્તંભ 2 બને છે, P અને Q. ત્યાર પછી અહીં
હરોળની રચના 4 બને છે। જ્યારે 2 સાદા વિધાનો હોય ત્યારે 2 સ્તંભ અને હરોળ 4 બને છે ને 4। તો અહીં સત્યતા કોષ્ટકની અંદર જ્યારે 4 હરોળ બનતી હોય ત્યારે સૌપ્રથમ 2 ટી લઈ લેવાના। ટી એટલે સત્ય, ટ્રુ। 2 એફ લઈ લેવાના પ્રથમ હરોળની અંદર। તો અહીં આપણે એફ એટલે ફોલ્સ। એ જ પ્રમાણે બીજી હરોળની અંદર આપણે સત્ય, અસત્ય, સત્ય અને અસત્ય। તો અહીં સત્યતા મૂલ્યની જે નિયમ પ્રમાણે અહીં 4 જ્યારે હરોળ હોય તો તેમાં સૌપ્રથમ 2 ટી 2 એફ, ટી એફ ટી એફ। તો આ પ્રમાણે એની રચના ફિક્સ હોય છે। હવે જે પ્રમાણે નિયમ આપવામાં આવેલો છે એ પ્રમાણે આપણે અહીં જે તે તાર્કિક કારકનો ઉપયોગ કરવાનો। તો અહીં આપણે સમુચય તાર્કિક કારકનો ઉપયોગ કરીએ છીએ। તો અહીં પી સમુચય ક્યુ। હવે આપણે નિયમ જોઈએ કે જે સંયુક્ત વિધાનમાં પી સમુચય ક્યુ એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, પી ને સ્થાને આવતું વિધાન કેવું હોય? સત્ય હોય। ક્યુ ને સ્થાને આવતું વિધાન કેવું હોય? સત્ય હોય। તો પી સમુચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને। તો આપણે અહીં સમુચય વિધાનની અંદર પી પણ કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ। ક્યુ પણ કેવો હોવો જોઈએ? સત્ય હોય તો જ પી સમુચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય બને। તો આપણે અહીં સત્યતા કોષ્ટકની અંદર આપણે નિયમ પ્રમાણે જોઈએ પી કેવો હોવો જોઈએ? સત્ય હોવું જોઈએ। ક્યુ કેવો હોવો જોઈએ? સત્ય હોવું જોઈએ। માટે પી સમુચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય। હવે જોઈએ તો અહીં પ્રથમ હરોળની અંદર પી સત્ય છે, ક્યુ સત્ય છે, તો પી સમુચય ક્યુ સત્ય બને। હવે આપણે બીજી હરોળની અંદર પી કેવો છે? સત્ય। ક્યુ કેવો છે? અસત્ય। પણ કેવો હોવો જોઈએ? સત્ય હોવો જોઈએ। એટલે અહીં સત્ય નથી, તેથી અસત્ય બને છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બીજી, ત્રીજી અને ચોથી હરોળની અંદર પી અને ક્યુ બંને સત્ય હોય તો જ સત્ય આવે, નહીતર અસત્ય આવે। તો અહીં અસત્ય આવે છે, અહીં અસત્ય આવે છે, અહીં બંનેમાં અસત્ય આવે, એટલા માટે અસત્ય। તો આ પ્રમાણે સમુચયના સત્યતા કોઠાની રચના થાય છે। તો અહીં આપણે આ સ્તંભ બનાવવા માટે સ્તંભ નંબર 1 ને 2 નો ઉપયોગ કર્યો। તો આ પ્રમાણે સમુચયનો સત્યતા કોઠાની રચના કરી શકાય। ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, પી કેવો હોય? સત્ય હોય। ક્યુ કેવો હોય? તો સત્ય બને। જ્યારે જ્યારે સમુચય હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાનું, પી પણ સત્ય હોય, ક્યુ પણ સત્ય હોય તો પી સમુચય ક્યુ સત્ય બને, નહીતર અસત્ય। અહીં પી ના સ્તંભની રચના સ્વરૂપ સૌપ્રથમ 2 ટી અને એફ લઈ લેવાના, ક્યુ ની અંદર ટી એફ ટી એફ। આ પ્રમાણે રચના એની ફિક્સ છે દરેક સમુચય, વિકલ્પન, સત્ય અને દ્વિસત્યની અંદર। તો આ પ્રમાણે પી અને ક્યુ ની રચના ફિક્સ છે। પછી અહીં જે પ્રમાણે નિયમ હોય એ પ્રમાણે અહીં મૂકી દેવાનું તમારે। તો આ પ્રમાણે સમુચયનો સત્યતા કોઠો બનાવી શકાય। હવે આપણે વિકલ્પન વિધાનનો અર્થ, ઉદાહરણ, તાર્કિક રજૂઆત, રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો અને સત્યતા કોઠા દ્વારા સમજૂતી પ્રાપ્ત કરીએ। તો અહીં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ। તો જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાનની રચના કરવામાં આવતી હોય તો
તો તેને આપણે તાર્કિક કારક કહેવામાં આવે છે. તાર્કિક કારકો મુખ્ય 5 છે: નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. એમાંથી આપણે વિકલ્પન વિધાન વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીં આપણે સૌપ્રથમ વિકલ્પનનો અર્થ, ઉદાહરણ, પ્રાતિક રજૂઆત અને સત્યતા મૂલ્યનો નિયમ અને સત્યતા કોષ્ટક દ્વારા એની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો અહીં આપણે અર્થ જોઈએ. તો જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો કાં તો અથવા શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. ફરીથી આપણે અર્થ જોઈએ. જે સંયુક્ત વિધાનમાં બે વિધાનો કાં તો અથવા શબ્દથી જોડાયેલા હોય તો તે સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. હવે આપણે આ જ અર્થને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં કાં તો સામાન્ય પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. તો અહીં આપણે આ જ ઉદાહરણને આપણે પ્રાતિક રજૂઆત, સંકેતાવલી અને વિધાનના પ્રકાર દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો અહીં આપણે ઉદાહરણ લખી દઈએ. તો સૌપ્રથમ કાં તો સામાન્ય પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. તો અહીં આપણે કાં તો સામાન્ય પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. તો અહીં આપણે આપેલ વિધાનની સૌપ્રથમ આપણે અહીં સંકેતાવલી આપી દઈએ. તો અહીં આપેલ વિધાનની અંદર બે સાદા વિધાનો છે. સામાન્ય પ્રવાહ પસંદ કરો અને બીજું વિધાન વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. તો અહીં આપેલ બે વિધાનોને આપણે સંકેતાવલીમાં દર્શાવી દઈએ. તો અહીં વિકલ્પન વિધાનનો અર્થ હતો બે સાદા વિધાનો કયા શબ્દથી જોડાયેલા હોય, કાં તો અથવા શબ્દથી જોડાયેલા હોય તો તે વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. તો અહીં આપણે જે બે સાદા વિધાનો છે એ બે સાદા વિધાનોને આપણે સંકેતાવલી આપી દઈએ. સામાન્ય પ્રવાહ પસંદ કરો. બીજું સાદું વિધાન વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો. તો અહીં આપણે બે સાદા વિધાનો આપી દીધા. હવે બે સાદા વિધાનોને આપણે સંકેતાવલી આપી દઈએ. તો P અને Q. તો આ પ્રમાણે અહીં આપણે સંકેતાવલી આપી દઈએ. તો અહીં આપણે આ બંને સાદા વિધાનોની આપણે પ્રાતિક રજૂઆત કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ સામાન્ય પ્રવાહ પસંદ કરો એને માટે આપણે P આપેલો છે. કાં તો અથવા માટે વિકલ્પન અને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો એને માટે આપણે Q આપેલું. તો અહીં
આપેલ ઉદાહરણની પ્રાતિક રજૂઆત P વિકલ્પન Q થાય છે. P એટલે સામાન્ય પસંદ કરો, V એટલે વિકલ્પન કાં તો અથવા સામાન્ય પ્રવાહ પસંદ કરો અથવા વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો એમ પ્રાતિક રજૂઆત કરી શકાય. ટૂંકમાં P વિકલ્પન Q તરીકે પ્રાતિક રજૂઆત કરી શકાય. અને વિધાનનો પ્રકાર તો અહીં આપણે સામાન્ય રીતે સરળતાથી નક્કી કરી શકીએ કે આપેલ વિધાન V એટલે વિકલ્પન, સમૂહ અને હોય તો સમુચ્ચય વિધાન. તો એ પ્રમાણે અહીં આપણે જે વિધાન હોય અહીં તો આપેલું છે એટલા માટે આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. તો આ પ્રમાણે પરીક્ષાની અંદર કોઈ પણ એક 5 તાર્કિક કારકોમાંથી કોઈ પણ એક ઉદાહરણ પૂછવામાં આવશે વિભાગ C ની અંદર, જેનો ગુણભાર 2 છે. હવે આપણે આ જ પ્રમાણે અહીં પ્રસ્તાવના, અર્થ અને આપણે ઉદાહરણનો અભ્યાસ કર્યો. હવે આપણે નિયમ જોઈએ. તો નિયમની અંદર આપણે જે સંયુક્ત વિધાનમાં P વિકલ્પન Q એ રૂપમાં વિધાન જો રજૂ થયેલું હોય તો P ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે P વિકલ્પન Q અસત્ય બને નહીતર સત્ય બને. આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. તો અહીં આપેલ સંયુક્ત વિધાનની અંદર એટલે કે P સમુચ્ચય Q ની અંદર P કેવો હોય? અસત્ય હોય. Q કેવો હોય? અસત્ય હોય. માટે P વિકલ્પન Q અસત્ય બને નહીતર સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. હવે આપણે વિકલ્પના સત્યતા ખોટા વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે કોઈ પણ સંયુક્ત વિધાન આપેલું હોય તો એ સંયુક્ત વિધાનની અંદર જો એક સાદું વિધાન હોય તો એક સ્તંભ બને અને 2 હરોળ બને છે. તો એ જ પ્રમાણે જો 2 સાદા વિધાનો હોય તો હરોળની રચના 4 બને છે અને સ્તંભ 2 બને છે. તો અહીં આપણે વિકલ્પની અંદર જે ઉદાહરણ આપવામાં આવેલું હતું અથવા વિકલ્પની અંદર 2 સાદા વિધાનો હોય છે, એ 2 સાદા વિધાનોની અંદર 2 સ્તંભ બને છે અને 4 હરોળ બને છે. તો આપણે અહીં એ પ્રમાણે હરોળની રચના કરી દઈએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતની અંદર નિયમ પ્રમાણે જોઈએ તો સૌપ્રથમ 2 T લઈ લેવાના અને 2 F લઈ લેવાના. T એટલે સત્ય અને F એટલે અસત્ય. અહીં T F T F. તો આ પ્રમાણે અહીં રચના ફિક્સ હોય છે. તો કોઈ પણ તમે સત્યતા કોઠો રચો, સમુચય હોય કે વિકલ્પન હોય કે શરતી હોય, દ્વિશરતી, તો આ પ્રમાણે તમારે આટલું પહેલા સૌપ્રથમ મૂકી દેવાનું. તો હવે આપણે કોની વાત કરીએ છીએ? વિકલ્પનની વાત કરીએ છીએ. તો વિકલ્પનનો નિયમ જોઈએ તો P વિકલ્પન Q. હવે નિયમ જોઈએ તો નિયમની અંદર આપણે જોયું કે આપેલ સંયુક્ત વિધાનની અંદર જોઈએ તો જે સંયુક્ત વિધાનમાં P વિકલ્પન Q એ રૂપમાં વિધાન રજૂ થયેલું હોય, P ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, Q ને સ્થાને આવતું વિધાન અસત્ય હોય, માટે P વિકલ્પન Q અસત્ય બને. અને જો આ પ્રમાણે ન હોય, P સત્ય અને Q અસત્ય ન હોય તો આપેલ વિધાન સત્ય બને છે. આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. હવે આપણે આપેલ સત્યતા કોઠાની અંદર શું જોવાનું છે? P કેવો હોવો જોઈએ? અસત્ય હોવો જોઈએ. Q કેવો હોવો જોઈએ? અસત્ય. તો અહીં P પણ અસત્ય હોય, Q પણ અસત્ય હોય તો P વિકલ્પન Q અસત્ય બને. જો આ પ્રમાણે P અસત્ય હોય અને Q પણ અસત્ય હોય, માટે P વિકલ્પન Q
અસત્ય બને. જો આ પ્રમાણે ન હોય તો આપેલ વિધાન સત્ય બને. તો અહીં બાકીના જે વિધાનો છે એ સત્ય બને. તો આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. તો અહીં આપણે P અસત્ય, Q અસત્ય, માટે P વિકલ્પન Q અસત્ય બને, નહીતર સત્ય બને. તો આવા સંયુક્ત વિધાનને આપણે વિકલ્પન વિધાન કહેવામાં આવે છે. અહીં સ્તંભ નંબર 3 ની રચના માટે આપણે 1 અને 2 અને કૌંસની અંદર વિકલ્પનનો ઉપયોગ કર્યો હતો. વિકલ્પનના નિયમનો આપણે ઉપયોગ કર્યો. તો અહીં આ પ્રમાણે વિકલ્પનનો અર્થ, વિકલ્પનનું ઉદાહરણ, એની પ્રાતિક રજૂઆત, સંકેતાવલી અને વિધાનનો પ્રકાર, એનો નિયમ અને વિકલ્પનું સત્યતા ખોટું સમજાવી શકાય. અહીં અગાઉ મેં તમને કીધું એ પ્રમાણે વિભાગ એની અંદર આ પ્રશ્ન 5 ગુણની અંદર પૂછવામાં આવતો હોય છે. હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે શરતી વિધાન અને દ્વિશરતી વિધાનનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.